તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચારના પાપે કડી તાલુકાના ફુલેત્રા ગામના ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ગામની સીમમાંથી પસાર થતી માઇનોર કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડતા જ ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને પાક ધોવાઈ ગયા છે। માઇનોર કેનાલની નબળી ગુણવત્તાના કારણે તેમાં ગાબડું પડ્યું હતું। આ ગાબડાના કારણે જ આસપાસના 100થી પણ વધુ વીઘા ખેતરમાં પાણી ફરી વળ્યું છે, જેના કારણે ખેડૂતો હવે ભારે ચિંતિત બન્યા છે। ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને ખાતર લાવીને ઘઉં, બાજરી અને ભીંડા જેવા પાકનું અહીં વાવેતર કર્યું હતું, પરંતુ કેનાલના પાણી ફરી વળતા તેમનું વાવેતર હવે નિષ્ફળ ગયું છે અને ખેતરોએ જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। ખેડૂતોને થયેલા આ ભારે નુકસાનને ધ્યાનમાં રાખીને તેઓ હવે તંત્ર દ્વારા તાત્કાલિક સર્વે કરી યોગ્ય નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। ફુલેત્રાની સીમમાં જે અગોલ શાખા માઇનોર ખરીને એની અંદર મોટું ભારે ગાબડું પડ્યું છે। એનાથી બધા લગભગ 150-200 વીઘા ખેતીમાં નુકસાન છે। પાણી ભરાઈ ગયું છે, 2-3 ફૂટ પાણી ભરાઈ ગયું છે, બરાબર છે। જે અગોલ શાખા મેન કેનાલમાં ગાબડું પડ્યું છે એમાંથી લગભગ અમારે ઘઉં ને બાજરી ને આ જે લચકો ને એવું બધું નુકસાન થયું છે। એમાં બહુ નુકસાન થયું છે અને પાણી બધું ભરાઈ ગયું છે। ભ્રષ્ટાચારીના હિસાબે ગાબડું પડ્યું હોય, કોઈ કેનાલની દેખરેખ રાખતા નહીં અને 200 વીઘા જેવું પાણી ભરી ગયું। ભ્રષ્ટાચારી ગાબડું પડતા 100થી વધુ વીઘા ખેતરમાં પાણી ફરી વળ્યા છે। કેમેરામેનને કહીશ કે આપને બતાવશે કે આ ખેતરો છે કે જ્યારે ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મોંઘા ભાવના બિયારણ લાવી ખેડૂતોએ વાવેતર કર્યું હતું, ઘઉં, બાજરી, ભીંડા સહિતનું વાવેતર કર્યું હતું, પરંતુ ભ્રષ્ટાચારી ગાબડું પડતા જે પાણી છે તે ખેતરોમાં ફરી વળ્યા છે, તેના કારણે ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું છે। અલ્તાફ મંસૂરી, સંદેશ ન્યૂઝ, કડી, મહેસાણા।